અહીંયા કોથમરી છે, આ શીંગ છે, પછી આ ટમેટા છે, આ બી ટમેટા છે, આ વટાણા છે, આ લીંબુ છે, આ બોર છે, પછી આ મરચા છે, આ ભીંડો છે અને આ આરિયા છે. આટલું શાક લાવ્યા છીએ. કોથમરી છે. આજે જમવામાં કોબી બટેટાનું શાક છે. તમે જોઈ શકો છો કુકરમાં બનાવેલી. આની રેસીપી આપેલી છે એટલે હું આપતી નથી. ત્યારબાદ તુરની દાળ છે, છાશ છે, ભાત છે, રોટલી છે, પછી આ 3 પ્રકારના સલાડ છે. પેલા છે એ બીટનો સલાડ છે, પછી મેથિયા મરચા છે, પછી કાકડી છે, ટમેટા છે, કાંદા છે. જો ફ્રેન્ડ્સ એટલું સલાડ છે. જય ખોડિયાર હોટલમાં આપેશ ને એવું જ સલાડ છે અમારા ઘરે. તે મમ્મી છે સલાડની શોખીન છે એટલે એટલા સલાડ કર્યા છે. 1 2 3 4 અને 5 પ્રકારના સલાડ છે આપણા ઘરમાં. ત્યારબાદ પાપડ છે ડબ્બો ભરીને, મેં તમને દેખાડ્યું હતું તે પાપડ તળેલા છે ડબ્બો ભરીને. ત્યારબાદ સલાડ છે. ત્યારબાદ આ મિતાંશનું ટોમેટો સૂપ છે, મિતાંશની દાળ છે, મિતાંશ દાળ રોટલી ખાય છે. ફ્રેન્ડ્સ એટલું બધું જમવાનું છે. અને આ રાઈસ છે. ફ્રેન્ડ્સ આવી જાઓ જમવા. મેન તો ફ્રેન્ડ્સ આમાં સલાડની મોજ છે. સલાડ હોય એટલે જમવાની ખૂબ જ મજા આવી જાય ફ્રેન્ડ્સ. આમાં ગાંઠિયાનું શાક, રાયતા મરચા, રાયતા મેથિયા મરચા, પરોઠા અને છાશ આવી ગઈ છે ફ્રેન્ડ્સ. પપ્પા જમી રહ્યા છે, મિતાંશને દેવાંગી રાખી રહી છે, અમીષા પણ જમી રહી છે. હવે આપણે પણ જમવાનું શરૂ કરી દઈએ. ચાલો ફ્રેન્ડ્સ.